આ જો આ ભાદરવો ઉતરે એટલે મારે આ એક જવાબદારી ગામની છે ને એ મુકાતી નથી અને મારાથી હવે કામ થાતું નથી. ભાઈ મૂકવું હોય તો મહાણે મુકાઈ જશે પણ તમારે કાઈ મેલવું જ નથી. ના, મેં છોકરાઓને કીધું કે હવે મારે ગરબીમાં હે ને ધ્યાન દેવું નથી. છોકરાએ કીધું કે મૂકી દો. પછી મારો જીવ ન રહ્યો તો મને એમ થયું કે આ ઊણનું વર હલાવી લઉં. ઈ હારું કર્યું. હા, આ વખતે એક થોડોક ફેરફાર થયો છે. હેના મારા આંગણામાં ગરબી નથી કરવી કેમ કે છોકરાઓની વહુને છે ને ગમતું નથી. એટલે તારા આંગણામાં કરી તો હા તો કઈ વાંધો નહીં પણ આ વખતે કરવી છે જમાવટ હો. મોઢું બગાડે છે એને ખબર નથી કે આ વખતે ગરબીનો પ્લાન કેવો છે મારો. બીજું મોઢું બગાડમાં આ વખતે કઈક જુદી જ પ્રકારની ગરબી કરવાની છે. કેવી? ગઈઢા ગરબી કરવી છે. એટલે આપણે ગઈઢા રમશું? આખા ગામની ડોસીઓને ડોહલાઓને રમવાનું. છોકરા ભલે મોટા શહેરમાં રમવા વઈ જાય. ગઈમું કે નહીં? ઈ હારું કર્યું. હા તો તારું નામ લખી નાખો. પછી ફરી ન જતા પછી બાપા છોકરાઓને રાખતા નહીં હો. ના, છોકરાઓને નથી રાખવા. પોર માથાકૂટ થઈ ને એક બે એમાં મને એમ થયું કે હવે છોકરાઓનું આખું વર્ષ ત્યાં વિચારતો તો લે કે શું કરું. ઈ વાત સાચી. જો નાથિયાનો છોકરો તો ને નાથિયાના છોકરાએ પોર બધા રમતા હતા ને વચ્ચે 7-8 છોકરા રેલગાડી કરીને કેવી નાખી હતી. હા, એટલે કોઈને ગમે કોઈને ન ગમે છે ને બધા ગઈઢા ને જ લેવા છે. ક્યાંય ગઈ અમે આ ઇન્ડિપેન્ડન્સ છે ને બદલાવી પડે એમ છે. આમાં સહી થઈ રહી છે. બોલ નામ તારું. મારું તો આખા ગામને ખબર છે ને બાજુના ગામને ખબર છે કે બીજુડી છે. બીજુડી બેન. પછી બોલ. આ તે બોલી તો ગઈ મારું નામ લખાઈ ગયું તો બહુ થઈ ગયું. તે વાહે નામ બોલ ને. વીજળી આપણા ગામમાં નાવ છે કેટલી છે. એનું નામ મારે થોડું લેવાય છે. હા, ઈ વાતે હાસી. તમે લખી નાખો. તમને નથી આવડતું? લખું છું બાપા. મનસુખ નહીં મનસુખ. હા, મનસુખ જ લખ્યું. અને કેતી હોય તો એના બાપનું નામ વાહે લખો. એટલું બધું નથી લખવાની જરૂર. અટક તો લખો. લે એમાં વાંધો નથી ને કાઈ. ઓલા ફાધર મારી મનસુખ એન બાયડી નામે વિદુડી છે. ઈ વાત સાચી હો. લખી નાખો અટક. શું અટક મને ન આપડાયા. પૈસા કાઢવા પડશે આમાં. 1 રૂપિયા દેવાના છે. અત્યારે દેવા હોય તો ભલે અને આય તે દી દેતો હોય ભલે. આઈ હાંજે દઈ દઈશ. દઈ જાજે નિરાતે. પછી આમાં વધારો નહીં થાય ને? ના, વધારો કાઈ નહીં થાય ને. લાણા જેટલા ગામમાં દેવા હે ને ઈ બધી ડોસીઓને દેવાના છે, ડોહાઓને નહીં. તો લાણામાં કેજો હાડલા ને એવું દે. કેમ કે કટલેરીના ડબ્બા ને મેકઅપ ના ડબ્બા દે તો આ ઉંમરે અમે મેકઅપ કરીને તો ભૂંડિયું લાગી ને. હા, લાણીમાં તો એક નામ આવી ગયું છે. હાડલા દેવાના છે પણ ધોરા કલરના દે એમ છે. કેમ કઈ દહેરાન દી અમારા ધણિયું મરી ન જાય એમ તે ધોરા હાડલા દેવા છે. એમ નહીં, વેલા મોડા કામ આવે ને એમ. હવે જાવ ને હવે. પિત્તરના તાહડા દેવાય, તાંબાની ગોરીઓ દેવાય. તો ઓલા ધોરા કલરના બદલે લીલા કલર કરાવી નાખો. પિત્તરની ગોરીઓ ને એવું દ્યો તાહડા. એક કામ કરું, પિત્તરની આવડી થાળી દઉં એટલે અહીં બાંધવા કહું. અરે રે રૂપિયા વધશે તો એક થાળી દઈ દેવી છે. જણ હાટુ કાઈ નો લાણા કર્યા. હાબરે નહીં આ ડોહો. પેલેથી આ ઉતામરો ને ધોઈડ જ કર્યા. બોલો હું ભૂલા પડ્યા. થોડાક લાકડાના ભારા કાપીને મહાણામાં મૂકી આવજે કેમ કે તારે જાજા જોઈશે. ઈ માર છોકરાને જોવાનું, તમારે ન જોવાનું. આવા ને આવા રહ્યા તમે તો. બોલો હું આ વખતે ગરબીમાં તારું નામ લખું છું. અરે રે આવડા મોટા થયા પણ તમે તો એવા ને એવા જ રે. આમ હું હારી લાગુ હવે ગરબા લઉં તો. તમે તો કેવી વાત કરો છો રાજુભાઈ. અરે નક્કી તે તો બહુ કર્યો. આ વખતે મેં ગરબીનું આયોજન ગામમાં કઈક જુદું જ કર્યું છે. લે હું કઈ હે હું તું જ પૂછ કે હું ગઈઢા ગરબી કરી છે આ વખતે. ગઈઢા ગરબી કરી છે? હા, જો હોમલી, મીઠી, રતન, ચંપા, રંભી, ગૌરી, જમના, ગોદાવરી, મંજુ, કાવેરી, શાંતિ, ઉજી આ બધું આવવાનું છે. ઓહો હો આટલા બધા આવવાના છે.
તો મારું નામ લખો ભાઈ હો, તો હું લખો ને, લખો લખો. નકટી. પછી નામ તમને આવડે જ છે, મારે બોલવાનું ન હોય. હા લે ને બાપા, મફતિયો નહીં લખું, આમાં મફતલાલ લખીશ બાપા. હા. મફતલાલ ગોળવાળા. હા, 21 રૂપિયા દેવાના છે. હા, અત્યારે દેવા હોય તો ભલે ને આયતે લઈને આય તો ભલે. હું લઈને આવીશ. હા. અત્યારે તો હું આ વાડામાં લાકડા લેવા આવી હતી એટલે હોય નહીં એમ કે, કેમ કે છોકરા તને કોઈ દી હાથમાં રૂપિયા દેતા નથી. ના હો, છોકરા તો મને પગાર હાથમાં આપી દે છે, એવું બોલતા જ નહીં તમે. નહીં તો આમ રાતા પીળા થઈને ન ફરતા હોય અમે કાંઈ. એ રાજુભાઈ અહીંયા આવો. શું થયું? તેમાં આ કપડાનું શું આમ સણિયા સોળીને એવું બધું પહેરવા? ઈ તો છે ને આપણે ઓલા ભાડાની દુકાન વાળો છે ને, હા, એની પાસે જઈ અને જેને જેવા ગમે એવા ત્યાંથી લઈ આવવાના. ઠીક. પછી ભાડું હો ને દેવાનું. ઈ વાતે છે. હા, ઈ ગરબી મંડળ વાળા નો ભોગવે કાંઈ. તો નો જ ભોગવે ને. હાલો ને ઈ બાજુ થઈ રહે.